તો એવો આદિવાસી ગૌરવ, આદિવાસી પહેચાન, આદિવાસી સંસ્કૃતિ વિશેની એમણે પછી વધારે માહિતી હતી. તેમણે બધી વાતો થોડી કરી. એમાં થોડું કાણું પાડવાનું હોય. કાણું એટલે દાબાય તો થોડું ખાડો પડે, ખાડો પડે પછી તેને આમ કરવાનું હોય. તો એ પ્રમાણે પછી આખી વાટકી જેવી તૈયાર થાય. વાટકી જેવી તૈયાર થાય પછી વાટકી આ એક હાથ પર મૂકી દેવામાં આવે ને પછી તેને આમ કરીને થોડું કરીને આમ કરવામાં આવે એટલે મોટી વાટકી થાય. મેં તરત એવું વાત કર્યો અને વાત કરી કે અમારે ત્યાં અમે રાખીશું. એટલે બધાએ સ્વીકારી લીધું. બરાબર. એટલે ખાતર 1/1/1993 દિવસે પાનાફળિયામાં ચીમનભાઈ અમરસિંહભાઈ ચૌધરી, મારા મોટા ભાઈ, તેમને ત્યાં સંમેલન શરૂ કર્યું. નાડવા કહેવામાં આવે. એ કોળાના બનતા હોય. નાડવા કોળાના બનતા હોય. કોળો છીણી બનાવેલું હોય, તેમાં ચોખાનો લોટ હોય અને તેમાંથી ભેળવવામાં આવે અને ભેળે પછી નમસ્કાર, હું ચૌધરી પ્રિયદર્શન. સ્વાગત છે આપનું ખલાસી ન્યૂઝ ચેનલમાં. આજે એક આપણે અવનવો પ્રયત્ન કરી રહ્યા છીએ. આ અવનવા પ્રયત્નમાં આપણે એક એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છીએ કે તેઓ આદિવાસી સમાજને લઈને ખૂબ કાર્યશીલ વ્યક્તિ છે. તેમણે આજે આ વર્ષે 31મું આદિવાસી સંમેલન ઉજવાઈ ગયું. આ સંમેલન જે ઉજવવા પાછળનું જે મુખ્ય પહેલાં જે શરૂઆત કરવામાં આવી હતી એ વ્યક્તિ સાથે આપણે જે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ. જ્યારે તેમનું જીવન અને તેમની પાસેથી આપણે આજની હાલની જનરેશનમાં સમયગાળામાં જે ખાદ્ય ખોરાકમાં જે મોટા પ્રશ્નો આવીને ઊભા રહ્યા છે, પહેલાંના જીવનમાં અને આજના જીવનમાં જે ખોરાકમાં તફાવત છે, એમના વિશે આપણે જે માહિતી મેળવવાનો એમને પ્રયત્ન કરીશું. એ વ્યક્તિ કે જેમને નીચે 10 થી 11 જેટલા PhD સ્ટુડન્ટો અભ્યાસ કરી ચૂક્યા છે, 14 થી 15 જેટલા સ્ટુડન્ટો એમફિલના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચૂક્યા છે. એવા વ્યક્તિ આપણી સાથે આજે ઉપસ્થિત છે, એવા મનુભાઈ અમરસિંહભાઈ ચૌધરી, કે તેમના પાસે આજે આદિવાસી સમાજને લગતા કેટલાક પ્રશ્નો છે તે આપણે પૂછીશું અને મુખ્ય આપણો વિષય રહેશે ખોરાક. તો આપણે મનોજ દાદા સાથે મુલાકાત કરીએ અને તેમની પાસેથી તેમનું પહેલા શરૂઆતનું જીવન અને પછી આપણા ટોપિક પર જઈશું. મનોજ દાદા, આપણે તમારા જીવન વિશે થોડીક માહિતી પહેલા આપો અમને. સૌને જય જુહાર. મારું નામ મનોજભાઈ અમરસિંહભાઈ ચૌધરી, ફળિયો પાનાફળિયા, ગામ ડુંગરી, તાલુકો મહુવા. આમ 60 વર્ષથી અમે અલગટમાં રહ્યા છીએ. એટલે અલગટ સાથે નાતો વધારે છે એટલે સામાન્ય રીતે મને અલગટના વ્યક્તિ તરીકે પણ ઓળખે છે. વાલોડ તાલુકો, તાપી જિલ્લો. સામાન્ય રીતે પ્રાથમિક શાળા પૂર્ણ કરીને માધ્યમિક શાળા અને કોલેજ જીવન પૂરું કરીને B.Ed કરીને પછી અમે જે વેડશીન અશોકભાઈ ચૌધરી એમને સંપર્કમાં આવ્યા ને એમને જોડે જે અમારી વાતો થઈ તો એવો આદિવાસી ગૌરવ, આદિવાસી પહેચાન, આદિવાસી સંસ્કૃતિ વિશેની એમણે પછી વધારે માહિતી હતી. તેમણે બધી વાતો થોડી કરી. એટલે અમને એમ લાગ્યું કે ખરેખર આપણા આદિવાસી વિશેનું જે આપણું છે એને આપણે કંઈક લોકો સુધી પહોંચે એવું કંઈક કરવું જોઈએ. એટલા માટે અમારી ટીમ છે, તમારી ટીમને સંગીત, અમારી ટીમ પહેલેથી અમે સંગીત મગ્ન છીએ. અમને ભજનો ગાતા, ગીતો ગાતા, ગરબા ગાતા, નૃત્ય કરતા, એ અનેક પ્રવૃત્તિમાં અમે જ્યારે પ્રાથમિક શાળામાં હતા ત્યારથી નાટકોથી માંડીને રાષ્ટ્રીય તહેવાર હોય, આપણા વાર તહેવાર હોય ત્યારે એમાં ભાગ લેવો, રમતગમતનો શોખ કરવો અને છેલ્લે અભ્યાસ કર્યા પછી અમે સમાજ માટેના આદિવાસી સંસ્કૃતિ કેવી રીતે બચાવી શકાય, કેવી રીતે લોકો સુધી એની પહેચાન થાય, એ જાગૃતિના કાર્યક્રમ શરૂ કરતી. એટલે પછી એમ લાગ્યું અને યુએન સંઘ જેવાએ 1992માં મળે છે પૃથ્વી શિખર પરિષદ અને તેમાં
રિયો ડી જાનેરો જે ગામ છે, શહેર છે બ્રાઝિલમાં, ત્યાં પૃથ્વી શિખર પરિષદ 1992 ભરાય છે. ત્યારે ત્યાંના વૈજ્ઞાનિકો, લોકો, ઉદ્યોગપતિઓ, મોટા સંતો, મહંતો, ભૂસ્તશાસ્ત્રીઓ, ઇતિહાસકારો, તે મને અનેક લોકો જે કહેવાય એવા 40,000 જેટલા લોકો, 192 દેશના લોકો ત્યાં ભેગા થાય છે. તો તેમાં આદિવાસીઓનું પણ એક મંડળ તરીકે સ્વીકારવામાં આવે છે. અને તેમાં આપણે ત્યાંથી પણ અશોકભાઈ ચૌધરી અને એવા બીજા 5 મિત્રો જાય છે. એવા ક્યાં જાય છે લોકો? બ્રાઝિલમાં રિયો ડી જાનેરો ગામ છે, શહેર છે, ત્યાં પૃથ્વી શિખર પરિષદ ભરાઈ હતી, ત્યાં જાય છે. અને ત્યાં પછી અશોકભાઈ ચૌધરી વેડશીના, ત્યાર પછી ત્યાં જઈને ત્યાંના યુનો સંઘના મુખ્ય માણસોએ એ લોકોને કહ્યું કે તમે આદિવાસીઓ 400 જેટલા ભેગા થયા છે, 67 જેટલા આદિવાસીઓ તમે છો, તો તમે એક અલગ મીટિંગ કરો અને પર્યાવરણ અંગે તમે તમારા જીવન, તમારી સંસ્કૃતિ વિશે ચર્ચા કરો અને પછી અમને રિપોર્ટ આપો. આ સંમેલન 12 દિવસનું હતું. એટલે તેમાં અશોકભાઈના પ્રમુખપણા હેઠળ આદિવાસી અલગ રીતે મીટિંગ મળે છે અને 2 દિવસ સુધી ચર્ચા ચાલે છે. તે ચર્ચામાં ત્યાં વાતો થઈ કે આપણે પર્યાવરણ બગાડ્યું છે એ સામાન્ય રીતે મોટા ઉદ્યોગો હોય, મોટા કારખાના હોય, રાસાયણિક કારખાના હોય કે એવા જ કારખાનાઓ જે છે એનાથી આ બગાડ્યું છે. તો એવા આદિવાસીઓ જે આપણે છીએ, તો જે તે દેશના આપણે આદિવાસીઓ આવેલા છે, તો તમારા દેશમાં આદિવાસીઓના કેટલા કારખાના છે અથવા નથી? તો બધા લોકોએ એમ કીધું કે અમારા દેશમાં આદિવાસીનું કોઈ કારખાનું નથી, કોઈ પણ જાતનું નથી. આમ કરીને પછી જીવન પદ્ધતિ વિશે આ વાતો કરી, દરેકે વાતો કરી. તમારી ખેતી પદ્ધતિ કેવી છે, તમારા રીત રિવાજો કેવા છે, તમારા જન્મ, મરણ અને લગ્ન સમયે તમે શું કરો છો, કેવી રીતે કરો છો, તમારા રાજગામમાં શું કરો છો, તમારા રીત રિવાજ કેવા છે, દેવદેવી શું છે, એ છે બધી વાતો થઈ. ત્યારે એ આખો રિપોર્ટ યુનો સંઘને એ લોકો આપે છે. યુનો સંઘને આપે છે અને પછી એ બધો અભ્યાસ કરીને એ લોકો એ ઠરાવ કરે છે અને કહે છે કે આદિવાસીઓની જીવન પદ્ધતિ છે, એ લોકોની સંસ્કૃતિ છે, જે છે તે લોકોએ આ પર્યાવરણને બગાડ્યું નથી. એટલા માટે એક ઠરાવ એ પણ કરે છે એ લોકો, યુનો સંઘ, કે તમામ દેશના લોકોએ આદિવાસી સંસ્કૃતિ, આદિવાસી જીવન પદ્ધતિની જે પ્રમાણે લોકો જીવે છે એ પ્રમાણે જીવશો અને અનુસરશો તો જ પર્યાવરણ બચી શકે એમ છે. નહીં તો પર્યાવરણ બચવાનો કોઈ ચાન્સ રહેશે નહીં. એટલે પછી તે બીજો ઠરાવ પણ કર્યો કે આપણે આજે ઠરાવ કરીએ છીએ કે 1993 વર્ષ, આખું વર્ષ તમામ દેશના લોકોએ આદિવાસી વર્ષ તરીકે ઉજવવું જોઈએ અને આદિવાસીઓની જીવન પદ્ધતિ વિશે લોકો સુધી વાતો પહોંચાડવી જોઈએ અને કહેવી જોઈએ કે ખરેખર આ પ્રમાણે છે તો પર્યાવરણ બચાવી શકાય. તો પર્યાવરણ બચાવને માટે, બચાવ ખાતર એ લોકો 1997 વર્ષ આદિવાસી વર્ષ તરીકે જાહેર કર્યું. તો અશોકભાઈ આવે છે અને પછી આપણને વાતો કરે છે, અમારી મીટિંગ મળે છે. અમારો જન વિકાસનો પ્રોજેક્ટ ચાલતો હતો, હાઉસિંગ પ્રોજેક્ટ ચાલતો હતો, તેમાં અમે 25 જેટલા કાર્યકર્તા હતા. દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓના, સુરત, વલસાડ, તાપી, ભરૂચ, નવસારી, ડાંગ. તો ત્યાં પછી કાર્યકર્તાઓને કહેવામાં આવે છે કે આપણે 1997 દિવસે આપણે સંમેલન કરવાના છીએ અથવા શરૂઆત કરવાના છીએ આપણે યુનો સંઘ કહ્યા પ્રમાણે. તો આપણે ક્યાં કરીશું તે ત્યારે મેં તરત એવું વાત કર્યો અને વાત કરી કે અમારે ત્યાં અમે રાખીશું. એટલે બધાએ સ્વીકારી લીધું. બરાબર. એટલે ખાતર 1/1/1993 દિવસે પાનાફળિયામાં ચીમનભાઈ અમરભાઈ ચૌધરી, મારા મોટા ભાઈ, તેમને ત્યાં સંમેલન શરૂ કર્યું. ત્યારે બધા લોકો આવ્યા અને પછી ત્યાં જે મારા કાર્યકર્તા આવ્યા, જે આજુબાજુના લોકોને પણ વાતો કરી તે પણ આવ્યા. તો મુખ્ય લોકો આવ્યા. એમાં મુખ્ય રીતે જે વ્યક્તિ આવ્યા છે એનો જયારે તમે ઉલ્લેખ કર્યો ખરા? બિલકુલ યાદ છે.
અમારી ટીમ જે છે, અમારી ટીમ અલગટની ટીમ કહેવાય. તેમાં ટેલાભાઈ ચૌધરી એ મુખ્ય માણસ હતા, એ પણ હતા. પછી અમારી ટીમ તે ખરી, જે કલાકારો કહેવાય, બહેનો ભાઈઓ કલાકારો તો ખરાય. પણ સાથે મનસારામભાઈ પટેલ જે ધારાસભ્ય રહી ચૂક્યા હતા, એમને પણ આમંત્રણ આપી પણ આવેલા હતા. અશોકભાઈના પિતાશ્રી અને માતાશ્રી જે દસરીબેન કરીને છે, અશોકભાઈની બા, એમણે કસ્તુરબાને લખતા વાંચતા શીખેલા એવા એ પણ હતા. સ્વતંત્ર સેનાની રહી ચૂકેલા એવા અશોકભાઈના પિતાશ્રી કાનજીભાઈ જગાભાઈ એ પણ હતા. મુકુંદભાઈ જાના કરીને એ પણ હતા. દીપકભાઈ ચૌધરી એ પણ હતા. અશોકભાઈ ચૌધરી જે કહેવાય એ પણ સાથે હતા. અને સાથે આપણા ગામના આજુબાજુના વાત કરીએ તો નળધરાના ત્યારે સરપંચ તરીકે હતા તેવા નારસિંહભાઈ ગોપાલભાઈ ચૌધરી એ પણ હતા. પટેલ તરીકે રહી ચૂકેલા ભીખુભાઈ પટેલ નળધરાના એ પણ હતા. પ્રતાપભાઈ કરીને કઢૈયાના સરપંચ રહી ચૂકેલા એવા છોકરો હતો એ પણ હતો. એવી રીતે ડુંગરીના અથવા આજુબાજુના જે ગામડા હતા તેમાંના અમારા મોટા ભાઈ ચિમનભાઈ, જરસિંહભાઈ, દેવસિંહ કાકા એ લોકો પણ બધા હતા. અને એ પ્રમાણે આખો કાર્યક્રમ શરૂ કર્યો. ત્યારે અમે 93 જેટલા લોકો ભેગા મળેલા હતા. અને અમે ત્યારે ઢીંખડા બનાવેલા હતા અને દાળ બનાવેલી હતી અને જરૂર પડે તો ભાત પણ બનાવેલા હતા. તો એ પ્રમાણે કાર્યક્રમ કર્યો. ઢીંખડા કેમ બનાવવામાં આવ્યા ત્યારે? હા, વાનગી બનાવવા એવું કઈ પ્રસ્તાવ કોઈ? બિલકુલ વાત સાચી, તમારી વાત સાચી છે ભાઈ. ઢીંખડા બનાવવાનો મતલબ એટલું છે કે ઢીંખડા જે વસ્તુ જે છે, ઢીંખડા એ આદિવાસીઓમાં શ્રેષ્ઠ ખાણું તરીકે સ્વીકારાય છે. જ્યારે વાર તહેવાર હોય, વાર પરબે હોય, ત્યારે આદિવાસી લોકો પોતપોતાના વિસ્તારમાં પોતાના ઘરે ઢીંખડા બનાવે છે. ઢીંખડા બનાવે છે એમાં આદિવાસીઓ ચૌધરી જ નહીં, ચૌધરી, ગામી, વસાવા, ઢોળિયા, કોકણી, કોટવાળિયા એ જે બધી જાતિઓ છે, એ બધી જાતિઓ ઢીંખડા બનાવે છે. અને ઢીંખડા બનાવે છે એ સામાન્ય રીતે ચોખાના લોટના હોય. અને ચોખાના લોટના હોય એમાં પણ જ્યારે રોટલો બનાવવાનો હોય, આછો રોટલો બનાવો કે પછી હાથ પર મણીને બનાવો કે તે પ્રમાણે બનાવો, ત્યારે એ લોટ જે હોય તો થોડો જાડો હોય, થોડો ભોખરો હોય. પણ જ્યારે ઢીંખડા બનાવવાનો જો લોટ કરવાનો હોય ત્યારે થોડા ઝીણો કરવો પડે, લોટ ઝીણો કરવો પડે, ત્યારે ઢીંખડા સારા બને. એટલે બધાને ખબર, ત્યારે ઢીંખડા જે છે તે આદિવાસીઓના ચૌધરી સમાજના ઢીંખડા છે. ત્યારે લોટ જે છે, લોટને ઉકળતા પાણી હોય તો ઉકળતા પાણી પ્રમાણ ઉકળતું પાણી હોય ને તેમાં જેટલું બનાવવાનું હોય તે લોટ તૈયાર રાખેલો હોય, તો તે પાણીમાં આખા લોટનું જે પ્રમાણ હોય તે નાખી દેવામાં આવે. અને પછી તેમાં ચવેથાથી થોડા હલાવીને એને બાફવામાં આવે. એ ખીચી કહેવામાં આવે. તો એ બફાઈ ગયા પછી થોડી વાર પછી જેમ જેમ જરૂર પડે તેમાંથી થોડો બીજા થાળામાં કાઢવાનો હોય અને તેમાં પછી લોટને લાગે એ પ્રમાણે ગૂંદવાનો હોય. એ મશીન પછી લુવા બનાવવાનો હોય. લુવા બનાવ્યા પછી માપનો લુવો બનાવવાનો હોય. આમ લુવો બનાવ્યા પછી એમાં થોડું કાણું પાડવાનું હોય. કાણું એટલે દાબાય તો થોડો ખાડો પડે. ખાડો પડે પછી તેને આમ કરવાનું હોય. તો એ પ્રમાણે પછી આખી વાટકી જેવી તૈયાર થાય. વાટકી જેવી તૈયાર થાય પછી વાટકી આ એક હાથ પર મૂકી દેવામાં આવે ને પછી તેને આમ કરીને થોડું કરીને આમ કરવામાં આવે એટલે મોટી વાટકી થાય. સામાન્ય ટોપી જેવી થઈ જાય. પછી તે થઈ જાય ને પછી તેમાં થોડો હલકે હાથે અંદર તેલ ચોપડવામાં આવે. આ તેલ ચોપડવામાં આવે, તેલ હોય તો તેલ ચોપડી દેવામાં આવે અને તેલ ચોપડીને પછી એને ધીરે કરીને વાળી દેવામાં આવે. વાળીને પછી હલકા હાથે પાછું કરી દે એટલે ઢીંકડું તૈયાર થઈ જાય. એ ઢીંકડું પછી અલગ એક દાળો હોય કે વાસણ હોય, ગમે તે હોય, તેમાં મૂકવામાં આવે. એ મૂકી દે પછી એવા 2 હોય, 3 હોય, 4 હોય, 5 જેટલા થઈ જાય, 5-6 જેટલા જેવું સાધન તમારું વાપરવાનું હોય તો તેમાં પાછું એ પ્રમાણે કરવામાં આવે. તે મોટું તપેલો હોય કે હાંડો હોય, સામાન્ય રીતે પેલા હાંડો બનાવતા હતા, માટીનો તેને હાંડો કહેવામાં આવે. તો તેમાં અડધે સુધી પાણી હોય ને અડધે સુધી પાણી હોય ને તેમાં અડધા પાણીથી ઉપર વાંસની કાંબળી હોય, કાંબળી 2-3 મૂકવામાં આવે, 2-4 મૂકવામાં આવે. તેમાં પછી કરસાટી છે, કરસાટીને વાળીને પછી પલળેલી હોય તેને પછી સૂકી કરસાટો હોય તો તેને વાળીને ઉપર મૂકી દેવામાં આવે. એ મૂકાય ત્યાર પછી એને ઉપર મૂકી દીધું. ત્યાર પછી ઉપર મૂક્યા પછી કોઈ ખાખાના પાન પણ મૂકી શકે
કોઈ કેળના પાન પણ મૂકી શકે, પણ ખાખાના પાન કે કેળના પાન નહીં મૂકે તો પણ ચાલે. તો ત્યાર પછી જે ઢીકડા છે તે ઢીકડા ક્રમશઃ રીતે સાઈડ પર મૂકવાના, પછી આમ મૂકવાના, પછી આમ મૂકવાના, આમ જેથી કરીને એની વરાળ જે નીકળે વરાળથી એ બફાય. તો એ વરાળનું જે આખું નીકળવાનું હોય એને બંધ કરવાનું છે, તે થોડું ઉઘાડું ખુલ્લું રાખવાનું હોય. તો એ ત્યાર પછી 5 મુકાઈ ગયા અથવા 4 મુકાઈ ગયા, એ મુકાઈ ગયા પછી પાછું વણવાનું કાર્યક્રમ શરૂ કરી દે. એ વણવાનું કરશે પછી બીજી થાળીમાં મૂકવાનું શરૂ કરી દે. આમ કરીને પછી થોડી વાર પછી આપણને 5 તૈયાર થઈ જાય એટલામાં પેલું પછી જોવામાં આવે કે ઢીકડો તૈયાર થઈ ગયો કે નહીં, એ બરાબર પાકી ગયો કે નહીં, ચડી ગયો કે નહીં. થોડી આંગળી મૂકીને થોડું જોવામાં આવે. જો પોચું લાગે તો થોડી વાર લાગે, થોડું લાગે કે હવે કઠણ છે, હવે થઈ ગયું છે, ત્યાર પછી પેલા જે નીચે મૂકેલા હતા જે કાચા ઢીકડા કહેવાય તે પછી પાછા વ્યવસ્થિત રીતે પાછા મૂકવામાં આવે. એટલે ક્રમશઃ બનાવતા જવાનું અને પેલું તૈયાર થઈ જાય પછી મૂકવાનું, ક્રમશઃ પાછા બીજા બનાવવાનું, પાછું કરવાનું. આમ કરી કરીને છેલ્લે સુધી બનાવવાનું હોય. અને છેલ્લે પછી જે લોગો હોય એકાદ લોગો તેને હોલી બનાવવામાં આવે. હોલી પક્ષી જેવું આવે તો હોલી કહે છે તેને. તે બનાવવામાં આવે તે દિવસે હોલી જેવો, પછી એની ઉપર મૂકી દેવામાં 3 થી 4 મૂકી દેવામાં આવે અને એ બાળકોને ખવડાવવાની મજા આવે. એવું અમે પણ ખાતા અને નાના હતા ત્યારે, અત્યારે પણ બનાવે તો અત્યારે પણ લોકો ખાય. તો એ પ્રમાણેનો ઢીકડાનો કાર્યક્રમ હોય. અને પછી એ ઢીકડા બન્યા પછી તમે એ ઢીકડો 1 ખાઓ, 2 ખાઓ, 3 ખાઓ, 4 ખાઓ, 5 ખાઓ, તમને ધરાય એટલા તમે ખાઓ, જેટલા તમને ભાવે એટલા ખાઓ, પેટને પૂછીને ખાવાનું. પણ છતાં એમાં એ આપણને દાઝળ કાઢતું નથી અથવા તો પેટ ફુગાઈ જતું નથી, અપચો થતો નથી, એ પચી જ જાય છે. એ ઉત્તમ પ્રકારનું ખાણું છે. એટલા માટે આપણા આદિવાસીઓમાં ઢીકડા આપણા ક્ષેત્રે ચૌધરી લોકો આમ બનાવતા હતા. અને ગામિત લોકો છે તે રોટલો બનાવે, રેશનનો રોટલો બનાવીને પછી અડધો રોટલો બનાવીને પછી આમ વાળી દે અને પછી તે ઢીકડું તરીકે એને મૂકે. અને કોકણી લોકો જે છે તે પહેલો રોટલો તો બનાવી જ દે હાથ પર જ, બને પછી આખો વાળી દે, પછી તેનો પાછો અડધો વાળી દે, એટલે ચાલે, એટલે પછી તે મૂકે. એટલે દરેક સમાજની ઢીકડી બનાવવાની થોડી પદ્ધતિ જુદી જુદી હોય. તેમ વસાવ સમાજની ઢીકડા બનાવે છે તે લોકો છે તે માંડા તરીકે ઓળખે. તે માંડા તરીકે ઓળખે એટલે તે લોકો તુવેર આખી તુવેર, લીલી તુવેર હોય તે તુવેર ઉપર મૂકેલી હોય, પેલા ખીચી બનાવેલી હોય, તે ખીચી પર તુવેર બાપા થતી હોય ને પછી તેના પર પેલા માંડા મૂકતા હોય, તેના પર ઢીકડા મૂકતા હોય, એ પણ ખાતા હોય. અને એ ઢીકડા બન્યા પછી આપણા લોકો, તમામ લોકો, મોટા ભાગના દક્ષિણ ગુજરાતના આદિવાસી લોકો ઢીકડા અને તુવેરની દાળ થોડી લપસપતી, થોડી કઠણ હોય એવી સરસ મજાની બનાવતા હોય અને એ તુવેરની દાળ ખાતા હોય. અને સામાન્ય રીતે જનરલ રીતે મરઘી પણ બનાવતા હોય કે મરઘી પણ ખાવાનો રિવાજ છે. એટલે લોકો ઢીકડા અને મરઘી, એટલે કોઈ બી તહેવાર હોય, કોઈ બી હોય ત્યારે ઢીકડા બને અને મરઘી પણ બને. અને જે શાકાહારી છે, માંસાહારી છે તે પ્રમાણે કાર્યક્રમ તો એ પ્રમાણે વાનગી તરીકે ઢીકડા એ સર્વોત્તમ તરીકે કરાય. અને પછી એ જ વાનગી તે બીજી વાનગી પણ એવી જ આવે, એને પાનગા કહેવામાં આવે. એ પણ એ જ પદ્ધતિ બનાવવામાં આવે, પાનગા પણ બનાવવામાં આવે. પછી એ પણ ખીચી તરીકે બનાવવામાં આવે, તે પણ વરાળથી બાફવામાં આવે. પાનગા હોય પછી બનાવતા નાડવા કહેવામાં આવે, તે કોળાના બનતા હોય. નાડવા કોળાના બનતા હોય, કોળો છીણી બનાવેલું હોય, તેમાં ચોખાનો લોટ હોય અને તેમાંથી ભેળવવામાં આવે અને ભેળે પછી મસળી કરવામાં આવે અને પછી તેના જેમ ઢીકડા બનાવે એમ જ વિધિ કરવામાં આવે, પણ તેમાં કોળાના છીણો નાખવામાં આવે, કોળાના કટકા નાખવામાં આવે અને પછી નાડવા બનાવતા હોય. એ પ્રમાણે આખો કાર્યક્રમ કરતા હોય અને પછી નાડો બને પછી તે પણ વરાળથી શેકવામાં આવે. નાડવા અને લાડુ એ બંને વસ્તુ અલગ છે. હા, એ અલગ છે. લાડુ એ શબ્દ છે, એ શબ્દ જે અત્યારે લાડુ તરીકે આપણે કરીએ છીએ, ખાઈએ છીએ, એ લાડુ જે છે એ લાડુ નથી. જે બારમાના લાડુ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ એ લાડુ, પણ પેલા નાડવા નો છે. નાડવા છે તો નાડવા છે તે કોળાના મિશ્રણ હોય અને ચોખાનો લોટ હોય ને એનું મિશ્રણ કરીને બનાવતા હોય અને નાડવા કહેવામાં આવે. એટલે એ નાડવા. અને પછી એક પાનગા કરીને એક બનાવતા છે. પાનગા એમાં ચોખાનો લોટ હોય અને ચોખાનો લોટ હોય ને એમાં દૂધ નાખેલું હોય, પાણીની દૂધથી બાંધેલો હોય. બાંધીને પછી એને નાની નાની પાનગી બનાવેલી હોય, નાની થોડી પ્રમાણમાં આવેલી તે બનાવેલી હોય. અને પછી
કરસાટી હોય કે લાકડા નાના હોય, જ્યાં લાકડા હોય એને સળગાવવામાં આવે અને તેના પર મૂકવામાં આવે. પાંદડામાં લપેટીને પાંદડામાં લપેટી દેવાના. પીપળાનું પાન હોય કે કાકાનું પાન, કોઈ બી પાન હોય, ધમણાનું પાન હોય, એમાં લપેટી દેવાનું અને પછી મૂકવામાં આવે. આ મૂકીને પછી શેકાઈ જાય, પાછું ફેરવવાનું પણ કરવું. તો એ પછી પણ એ રીતે પાનગા પણ બનાવવામાં આવે. એટલે એ પણ શેકથી કરવામાં આવે. પછી પેલા છે તે વરાળથી વાપરવામાં આવે. એવી રીતના આપણા આદિવાસી ખોરાક કરવામાં આવે. અને સાથે પછી બાફેલું કહેવાય, પાણીમાં બાફેલું, એ બફાણું કહેવાય. બફાણું ને બાકલા, એ બે વચમાં તમે તફાવત સમજાવો. બફાણું જે છે એ સામાન્ય રીતે કઠોળ વર્ગનું છે. કઠોળ આપણા વિસ્તારમાં જે થાય છે, ચોમાસું પણ થાય, શિયાળું પણ થાય. તો એ શિયાળુ તરીકે કઠોળ શિયાળુ તરીકે વધારે કરે. ચણા હોય, વાલ હોય, વટાણા હોય, ચોળી હોય, તુવેર હોય, એવી જે વસ્તુઓ જે છે, મઠ હોય, એ જે વસ્તુઓ છે એને બફાણું તરીકે ઉપયોગ કરે છે. તો બફાણું એટલે માનો કે 1 કિલો કે 500 ગ્રામ કે હેર કે જે હોય એ પણ બનાવતા હોય, કે મણ બનાવતા હોય, કે 2 મણ બનાવતા હોય, લગ્ન વ્યવહાર હોય ત્યારે પણ બનાવતા હોય બફાણું. ત્યારે બફાણું શ્રેષ્ઠ બફાણું જે બનાવવા હોય તો આપણા લોકો ઘરે બનાવતા હતા. ત્યારે એક મોટું હાંડું હોય કે તપેલી હોય કે પોતાનું સાધન જે કોઈ હોય તે, માટીનું હોય તો માટીનું, કોઈ પિત્તળ હોય તો પિત્તળનું, કોઈ એલ્યુમિનિયમ હોય તો એલ્યુમિનિયમનું. તો તેમાં પાણી પ્રમાણમાં કરવામાં આવે ને ત્યાં પ્રમાણમાં પાણી કરીને તેમાં તુવેર હોય તો તુવેર નાખી દેવાનું. જે કંઈ કઠોળનું બનાવવાનું હોય એ પાણીમાં નાખી દેવાનું. અને એ પાણીમાં પછી જે ચૂલા પર હોય તે લોકો ઉકળતું હોય, ઉકળે અને ઘણી વખત ઢાંકી દેવાનું હોય. ઉકળીને પછી એ બફા જાય તો એમાં ફક્ત મીઠું નાખવાનું હોય પ્રમાણમાં. આપણે જે જરૂર પડે અનુસાર આપણે જે ભાવતું હોય તે પ્રમાણે મીઠું નાખવામાં આવે. ને સ્વાદ અનુપ્રમાણ મીઠું નાખીને પછી એને તૈયાર કરવાનું. ફક્ત બફાણું જે કહેવાય એમાં ફક્ત મીઠું જ નાખવામાં, મીઠું જોઈએ, બીજું કઈ નહીં હોય. તો એ સર્વશ્રેષ્ઠ તરીકે બફાણ તરીકે ગણાય. એટલે એમાં પછી તુવેરનું હોય કે વાલનું હોય કે ચણાનું હોય કે ચોળીનું હોય કે જે હોય તે ફક્ત મીઠું નાખવામાં આવે. અને એમાં એ પણ છે કે તમે પ્રમાણમાં પાણી હોય અને પ્રમાણમાં બફાણાનો જે કઈ કઠોળ વર્ગ હોય એ બરાબર બફાઈ જાય અને રસો રહી જાય પ્રમાણમાં, તો એ સર્વોત્તમ લાગે છે, રસો સારો લાગે છે. પણ રસો જો પૂરો થવાનો હોય અને હજુ બાકી ચડવાનું બાકી હોય, પાણી ઓછું હોય અને ચડવાનું બાકી હોય, હજુ કાચો હોય, તો ઉપરથી બીજું પાણી આપણે થોડું નાખીએ પ્રમાણમાં તો એનો સ્વાદ થોડો જુદો આવશે. એટલે સર્વશ્રેષ્ઠ તમારે કરવું હોય તો પહેલેથી જ તમારે માપનું પાણી મૂકી દેવું પડે, જેથી કરીને આ ચડી જાય અને રસો પણ રહી જાય. તો એ ઉત્તમ પ્રકારનું બફાણું ત્યારે થશે. ત્યારે પેલું બફાણા સાથે પાણી પણ, રસો જે કહેવાય પાણી સાથેનો એનો રસ, એ પણ ઉત્તમ તરીકે ઉપયોગમાં આવશે. તો એ પછી રોટલા સાથે પણ ખવાય અને રોટલા વગર એકલા પણ ખવાય અને ભડકી સાથે પણ ખવાય. આ પ્રમાણે બફાણું કાર્યક્રમ ચાલે. અને બાકડા જે તમે કહો છો, બાકડા, તો તે બાકડાનો સવાલ એટલો છે કે પહેલા બાફી દેવાનું હોય ને એને પાણીમાં કાઢી લેવાનું હોય. પછી એને કાંદો સાંતળીને તેલમાં કાંદો સાંતળીને પછી મીઠું મરચું જે કંઈ હોય તે બધું નાખીને અને પછી તેમાં પછી એ બફાણું નાખી દેવામાં આવે અને પછી પાછું એને વ્યવસ્થિત કરીને ચડવામાં આવે. તો ત્યારે પછી એ બાકડા તરીકે પછી કાર્યક્રમ થઈ જાય. એટલે બાકડા અને બાફણું એ થોડું અલગ છે. હા, પણ એ સુધારેલી પ્રવૃત્તિમાં પેલું આવી જાય બાકડા વાળા. પેલું છે તે આપણે ઓરિજિનલમાં છે, તે ઓરિજિનલ. હા, ઓરિજિનલ સાથે જે બફાણું છે ત્યાં કાંદો ખાઈ શકાય, એમાં ચટણી ખાઈ શકાય, એમાં કચુંબર ખાઈ શકાય, એમાં ના નથી. પણ એનો પ્રોસેસ કરીને જુદું પ્રોસેસ કરવામાં તો તે પછી જુદું તરીકે ગણાય જાય. પણ પેલું બફાણું એટલે બફાણું, એમાં ફક્ત મીઠું જ નાખેલું હોય, એ ઉત્તમ પ્રકારનું બફાણું. બાકડામાં છે તે એમાં મરી મસાલો બધું આવતું હોય. મરી મસાલો પાછળથી આવ્યો છે. આપણા વિસ્તારોમાં મરી મસાલા એ અહીંયા પોટ તરીકે આવતા હતા. પોટ તરીકે એટલે જે પોટમાં જે વણઝારા લોકો આવતા હતા તે લોકો વેપારમાં કરતા હતા. ત્યારે પોતાના ખાંડ પર 2 થેલા હોય, થેલામાં પોકેટમાં હોય ને એમાં દાણા હોય, જીરું હોય, હળદર હોય,
મરી હોય, સૂંઠ હોય, જે કઈ હોય તે બધું જે ખજાનો કહેવાય 33 પ્રકારનો ખજાનો છે એ ત્યાં મસાલાનો તે એ મસાલાનો એ પણ લાવતા હોય એ આપણે ત્યાં પછી પહોંચાડતા હોય. ત્યારે આપણા લોકો જે પહેલા હતા તે ફક્ત એવું કઈ નહીં વાપરતા હતા, ફક્ત જીરું, મીઠું, મરચું, હળદર અને ધાણું, સામાન્ય તે આ વસ્તુ આટલી જ વસ્તુ વાપરતા. આપણે આટલી વસ્તુ મળતી જે અહીંયા સહજ રીતે મળી શકતી હતી તે આપણે કરતા હતા. ધાણો, જીરું, મેથી હોય તો મેથી હતી, પણ પછી જે ખીજાના મસાલો જે હોય એ નથી. ફક્ત આટલું જ વસ્તુ આપણે વાપરતા હતા. એટલે એ સર્વોત્તમ ખાવાનું આપણે તરીકે ગણાતું. પેલું સ્વાદમાં અલગ છે પણ તે આપણે ત્યાંનું નથી. એ બીજે ઠેકાણેથી લાવવું પડે, એ વેચાતું લાવવું પડે, એ વેપાર નો આવે. ત્યારે પેલું છે તે આપણું હતું. એટલે આપણા લોકો બનાવી શકતા હોય, પાપી શકતા હોય એવાથી જે મળતું હોય તેને કરતા હતા. એટલે આપણો ઉપયોગ ફક્ત આટલા જ કરતા હતા.